નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રત્નાગીરી સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ સાથે વડોદરાના અખિલ મહારાષ્ટ્રીયન સંગઠન મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ વિજય જાદવની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. આ દરમિયાન ઘંટનાદ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ સાંસદને પણ આવેદનપત્ર આપી રત્નાગીરી સુધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સમાજના લોકોનું કહેવું છે કે રત્નાગીરી સુધી સીધી ટ્રેન સેવા શરૂ થાય તો મહારાષ્ટ્ર તરફ મુસાફરી કરતા લોકોને મોટી સુવિધા મળી શકે. સમસ્ત અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો વતી રેલવે મિનિસ્ટર સાહેબશ્રીને તેમજ વડોદરા લોકસભાના સાંસદ શ્રી હેમાંગ જોશી સાહેબને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે. જેનું કારણ કે જ્યારે મોટી સંખ્યામાં કોકણ વિભાગના લોકો જ્યારે વડોદરામાં વસતા હોય અને એમના માટે ફક્ત રેલવે દ્વારા એક જ મારુસાગર ટ્રેન છે, વીકલી ટ્રેન છે અને જેનું સ્ટોપેજ વીર રેલવે સ્ટેશન છે. બીજી ટ્રેનો ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે. બાય બોમ્બે તેમજ બાય રોડ જતાં આ પ્રવાસ અમને મોંઘો અને ખૂબ જ કષ્ટદાયક પડે છે. એના માટેની અમારી માંગ છે. સાથે સાથે આજનો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આજે તંત્રને અમે જગાવવા માંગીએ છીએ કે વર્ષોથી આ માંગ માટે આવેદનો આપી રહ્યા છે, સિસ્ટમ અમે ફોલો કરી રહ્યા છે, પણ મહારાષ્ટ્રીયન સમાજની માંગ કેમ સ્વીકારવામાં આવતી નથી, આ ખૂબ જ મોટો પ્રશ્ન છે. જ્યારે વિકસિત ભારત દેશમાં અનેકો નવી ટ્રેનો, વંદે ભારત જેવી હાઈસ્પીડની ટ્રેનો શરૂ થઈ રહી છે, ઘણી બધી સ્પેશિયલ ટ્રેનો પણ સરકાર ચાલુ કરી રહી છે, તો કેમ નહીં મહારાષ્ટ્રીયન સમાજની માંગ સ્વીકારવામાં આવતી. હાલ અત્યારે પ્રશાસન દ્વારા ગણેશ ઉત્સવને લઈને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે ટૂંક સમય માટે. આજે એમાંથી ટ્રેન સંખ્યા નંબર 09113/4 જે ટ્રેનને વડોદરાથી રત્નાગીરી કાયમી સ્વરૂપે કરવાની અમારી માંગ છે. તેમજ અમારી જે માંગ છે આવનારા 31 ઓગસ્ટ સુધી જો અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ વતી ખૂબ મોટું આંદોલન થશે એ વાત નક્કી છે. કારણ વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો કે ખરેખર એમના વોટોથી નેતાઓ ચૂંટાઈ આવે છે, પણ જ્યારે સમાજની પડખે આજે વર્ષોથી અમારી માંગો છે પણ અમારા સમાજના પડખે કોઈ નેતા ઊભા છે નથી, એટલે ખૂબ દુઃખની વાત છે. જે પ્રમાણે વાત કરીએ તો હેમાંગ જોશી સાહેબ જે લાસ્ટ ટાઈમે અમારી જે મહારાષ્ટ્રીયન સમાજની જે દશપિંડની વિધિ માટેની એમની જે અગ્રેસરની કામગીરી શરૂ કરી હતી, આજે અમને એમના પર વિશ્વાસ છે અને એ વિશ્વાસના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર એમને સુપ્રત કરવા આવ્યા છે. લાસ્ટ ટાઈમમાં અમે જે આવેદનપત્ર આપ્યું હતું એમના માટે રિગાર્ડિંગ એમને મેં વાત પણ કરી હતી. એમને ફરી કીધું હતું કે તમારી જે માંગ છે એનું આવેદનપત્ર અમને ફરી સુપ્રત કરો. આજની તારીખની અંદર હેમાંગ જોશી સાહેબને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે. સાથે સાથે હવે સાંસદ શ્રી રેલવે મિનિસ્ટરે ખરેખર આ વાતની ગંભીરતા લેવી જોઈએ. ફક્ત અને ફક્ત સમાજના આગેવાનો તમને આવેદનપત્ર આપી રહ્યા છે. વર્ષોથી અમારી માંગ છે, ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે, પણ અમારી માંગ સ્વીકારતી નથી. એ ખૂબ દુઃખની વાત છે. આવનારા સમયની અંદર જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ખૂબ મોટું આંદોલન થશે. સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો છે, જે ખરેખર રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, એમને પણ એક વિનંતી કરીશ કે આ જે આંદોલન જે આપણા સૌનું છે, આપણે જે પણ પક્ષમાં જોડાયા છો, આપનો પરિવાર બી આ જે ટ્રેન શરૂ થશે એમાંથી પ્રવાસ કરશે, તો પરિવારની પણ એક જવાબદારી બને છે કે જે પણ પ્રતિનિધિ, જે પણ નેતાગીરી કરતો પરિવારના લોકો બી એમને ટોકે કે તમે સમાજ માટે શું કરી રહ્યા છો. આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. નક્કી જ આવનારા સમયની અંદર જો કદાચ અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો ખૂબ મોટું આંદોલન કરીશું. મારું નામ વિજય શ્રીપદ જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન.